નમસ્તે દોસ્તો, ગુડ મોર્નિંગ ગુજરાત. હું મગન ભંડેરી. બાર્ટર સિસ્ટમમાં આજે આપણે વાત કરવાના છીએ ગ્લોબલ વર્ચ્યુઅલ આઈડી. આપણો આખો જે આ બાર્ટર સિસ્ટમનો કોન્સેપ્ટ છે ને એ ગ્લોબલ વર્ચ્યુઅલ આઈડી ઉપર આધારિત છે. આ ગ્લોબલ વર્ચ્યુઅલ આઈડી શું છે એ તમને સમજાવું. તમે ઘણીવાર વિડીયોમાં ને ફેસબુકમાં ને એવા જોયા હશે, યુટ્યુબમાં, કે કોઈ એવો ભગવા કપડાં પહેરીને આવ્યો અને પછી એનું આઈડી માંગ્યું તો ખબર પડી કે આ તો બીજા ધર્મનો છે, બીજી જ્ઞાતિનો છે, કે જ્યાં હોય ન શકે, વિધર્મી છે. થોડાક ટાઈમ પછી બીજું નવું આવે. ભાઈ ફેસબુક ઉપર ખ્યાલ આવ્યો કે ભાઈ મિત્રતા બનીને પછી એને લઈને ભાગી ગયો, ખબર પડી આ તો વિધર્મી છે, લવ જેહાદ જેને કહીએ. પછી આપણે દોડીએ, હિન્દુ સંગઠનને પકડીએ, ઓલા સંગઠનને પકડીએ, આને કરીએ તે કરીએ, અમારે યાર આવું થઈ ગયું અમારે. તો તમને કેમ, તમે આ ડિજિટલ ટેકનોલોજીની દુનિયામાં રહ્યો છો, તમને કઈ થતું નથી કે આનો ઠોસ ઉપાય શું? એમ ખાલી આવું બને ત્યારે આ ડીંગા લઈને નીકળી જવાનું, કઈ વિચારવાનું નહીં કે આનો રસ્તો શું એમ. તો આવા જે વિચારો જો તમારી અંદર હોય તો આવો જે આ કોન્સેપ્ટ છે એ તમારી અંદર પહેલેથી આને કઈ રીતે લાઈવ કરી દેવો, અને એના વગર બીજો કોઈ રસ્તો હોવો જ ન જોઈએ આ દુનિયાના સમાજ પાસે. આવી ખુમારીને આવી તાકાત દર્શાવો તો કાલથી લવ જેહાદનું કાંઈ ના થાય. લોકો ₹2 વેશ ધારણ કરતા બીવા જોઈએ. હવે આ કોન્સેપ્ટ શું છે એ તમને સમજાવું. ગ્લોબલ વર્ચ્યુઅલ આઈડી એટલે કેવું થશે કે માનો કે આપણે એવું જોઈએ છે કે ભાઈ બાંગ્લાદેશના રોહિંગ્યા આવ્યા ને અહીંનું આધાર કાર્ડ બનાવી લીધું, પાન કાર્ડ બનાવી લીધું, અહીંયા રહેવા માંડ્યા, ઇવન અહીંનું બધું બનાવી લીધું. ગ્લોબલ વર્ચ્યુઅલ આઈડીમાં એવું કશું થશે નહીં. એની તાકાત નથી કોઈની કે હું એક પણ વસ્તુના અંદર ચંચુપાત કરી શકું. હા, આના માટે સરકારની મનસા છે કે નહીં મને નથી ખબર, પણ અમારી પોતાની મનસા છે અને અમે આને લાઈવ કરીને બતાવશું કે આપણા પોતા માટે. સરકાર ધારશે કે નહીં ધારે એ પછીની મેટર છે. કદાચ એ નહીં પણ ધારે, એને તો મત જોતા હોય રોહિંગ્યાના, તો એ નહીં પણ કરે. પણ ગ્લોબલ વર્ચ્યુઅલ આઈડી એટલે એવું છે કે આજે માની લો કે હું ઇન્ડિયાનો છું, એટલે મારું આઈડી 16 આંકડાનું બનશે. પેલું એમાં સૌથી પહેલા 4 આંકડા હશે એ ઇન્ડિયન નેશનલ કોડ હશે 0091. આ આંકડો જોયા પછી જ હું નક્કી કરી લે કોઈ પણ નો આઈડી એટલે કે આ વ્યક્તિ ઇન્ડિયાનો છે, ડન, ઓકે. પછીના 4 આંકડા હશે, માની લો કે GJ11. GJ11 આવ્યું પાછળ એટલે હું સમજી ગયો કે ગુજરાત રાજ્યનો જુનાગઢ જિલ્લાનો આ કોડ છે. એવી રીતે દરેકના છે. તો GJ11 આવ્યું એટલે હું જુનાગઢનો છું, ઈશ્વર થઈ ગયું. GJ32 આવતું હોય તો હું ગીર સોમનાથનો છું, એવું થયું. આ 4 આંકડા એ થયા. પછીના 4 આંકડા છે એ એના ગવર્મેન્ટ આઈડીના કોઈ પણ 4 આંકડા. માની લો કે આધાર કાર્ડ છે તો એના છેલ્લા 4 આંકડા, ચૂંટણી કાર્ડ છે તો એના પણ છેલ્લા 4 આંકડા ન્યુમેરિક નંબર, પાન કાર્ડ છે એની પાસે તો પાન કાર્ડના જે વચ્ચે 4 આંકડા ન્યુમેરિક આવે છે એ હશે. એની પછીના જે 4 આંકડા છે એ એના મોબાઈલ નંબરના છેલ્લા 4 આંકડા હશે. આ થઈ ગયું એનું ગ્લોબલ વર્ચ્યુઅલ આઈડી. આખા વર્લ્ડની અંદર એક વ્યક્તિને એક જ મળે, બીજું મળશે નહીં. હવે આનાથી શું ફાયદો થાય? માનો કે આ એક આંકડો તમે લઈ લીધો, તમે ઓનલાઈન રજીસ્ટર થયા અમારી સાઇટ ઉપર યુનિવર્સલ બાર્ટર સિસ્ટમની અંદર, તમે ગ્લોબલ વર્ચ્યુઅલ આઈડીના કોઈ પૈસા નથી, ફ્રીમાં આપવામાં આવે છે. આ તમારું આઈડી થઈ ગયું એટલે તમારી જે ડેટા છે એ અંદર દેવાનો. ડેટા એટલે કેવો ડેટા છે કે જેનાથી સમાજને કે કોઈને બીજો કાંઈ ફરક પડતો નથી. તમારા કોઈ આધાર કાર્ડ, પાન કાર્ડ અપલોડ નથી કરવાના. તમારો લાઈવ ફોટો, તમારા ફાધરનું નામ, એના ફાધરનું નામ, એના ફાધરનું નામ, 3 પેઢી, તમારા જે પરિવારમાં કેટલા સભ્યો છે, શું છે એ, તમારું મૂળ નેટિવ ગામ કયું છે એ, તમે કયાથી અભ્યાસ કર્યો છે, શું અભ્યાસ કર્યો છે એ, તમારા જીવનની અંદર એવા ક્યાં ક્યાં બનાવ બન્યા છે એ. બાકીનો જે રેન્ડમલી ડેટા છે એ તમારા વિશેનો અમે બહારથી કલેક્ટ કરશું કે આ ભાઈ કેવા છે, આ ભાઈ શું છે, આની ઉપર કેટલા કેસ છે કે નથી, આ ભાઈનો ધંધો શું છે, રેપ્યુટેટેડ છે કે નહીં, એ બધો ડેટા અમે નાખશું એની અંદર. આ 2 પ્રકારના છે. એક તમારું પર્સનલ હશે અને એક બીજું તમારું ધંધાનું વર્ચ્યુઅલ આઈડી હશે. હવે આનાથી ફાયદો શું થશે? હવે માની લ્યો કે આપણા જ પરિવારની કોઈ બેન દીકરી છે, ફેસબુક ઉપર એને એમ થયું કે ભાઈ આ છોકરો મને લાઈક કરે છે તો મને ગમ્યો છે, કંઈ કરવાનું નહીં, એને કહેવાનું તારું વર્ચ્યુઅલ આઈડી આપ. ડાઉટ થયો, વર્ચ્યુઅલ આઈડી આપ. એ રોહિત નામથી વિધર્મી હોય ને એની યાર ચેટમાં વાતચીત કરતો હોય, ઇન્સ્ટાગ્રામમાં બહુ ફાકા ફોજદારી કરતો હોય, બધો તામઝામ દેખાડતો હોય, એને એક જ કહેવાનું તારું ગ્લોબલ વર્ચ્યુઅલ આઈડી આપ. જો એ વર્ચ્યુઅલ આઈડી આપશે તો એ માણસ સાચો હશે. વર્ચ્યુઅલ આઈડી નહીં આપે એનો મતલબ એ ખોટો છે, ત્યાંથી સંબંધ કાઢ. હવે માની લો કે કોઈ પણ વ્યક્તિ તમારે ત્યાં એઝ એ બાવા સાધુનો વેશ લઈને તમારે ત્યાં આવ્યો, તમને ડાઉટ ગયો કે આ વ્યક્તિ સાધુ જેવા ગુણ ધરાવતો નથી, એનું આધાર કાર્ડ કાંઈ નહીં, ભાઈ ગ્લોબલ વર્ચ્યુઅલ આઈડી આપ.
બરોબર. વર્ચ્યુઅલ આઈડી આપશે એટલે આખી એની હિસ્ટ્રી આવી જશે કે હકીકત આ ફલાણા અખાડાનો જ છે, એનો ગુરુ આ છે, એને ઓકે છે, ને આટલા વર્ષથી સાધુ છે. અને જો એને અખાડામાંથી હાકલપાટી કરેલી છે તો એની નોંધ આવશે કે આને સાધુ પદેથી કાઢી નાખવામાં આવેલો છે, એટલે આની કોઈ વાતમાં આવવું નહીં. ત્રીજું, હવે માની લ્યો કે મારે કોઈ પણ જગ્યાએ દીકરાના સંબંધ કરવા છે, બરાબર, કાંઈ એની ડિટેલ લેવાની જરૂર નથી. ગ્લોબલ વર્ચ્યુઅલ આઈડી માંગી લ્યો. છોકરી પોતે નક્કી કરી લે છે કે આ છોકરા હારે મારે આગળ વધી શકાય એમ છે કે નહીં. છોકરો નક્કી કરશે કે આ છોકરી હારે આગળ વધી શકાય એમ છે કે નહીં. ત્રીજું, હવે માની લ્યો કે હું કોઈ પણ જગ્યાએ ધંધો કરવા જાઉં છું, સામેવાળા વ્યક્તિ સાથે મારે નોકરીમાં જોડાવવું છે અથવા કોઈ પણ રીતેની કંપનીમાં, ગ્લોબલ વર્ચ્યુઅલ આઈડી જોઈ લો, એનો આખો ડેટા આવી જાય. આ ભાઈ 4 વાર કંપની બદલાવી છે, હું કામ બદલાવી છે, એને કાઢી નાખવામાં આવ્યા છે, અથવા તો એને શું પ્રોબ્લેમ થયો છે, કેટલા વાર ટ્રાન્સફર થયો, બધો ડેટા અંદર હશે, તમામે તમામ કોઈ પણ વ્યક્તિ માટેનો. હવે માની લો કે ધંધાનો વર્ચ્યુઅલ આઈડી છે. હું ક્યાંક પણ બિઝનેસ ડીલ માટે જાઉં છું, સામેવાળો વ્યક્તિ, આપણે હજારો લોકો જોઈએ છે કે હીરાની અંદરથી ફલાણી પાર્ટી ઉઠી ગઈ, એટલે વાહે જે બિચારા સાચા માણસો હોય એ રોડે ચડી જાય, એને ઘરના મકાન વેચીને પૈસા ભરવા પડે છે. એવી જ રીતે આપણો ટેક્સટાઇલ માર્કેટ, કપડાની અંદર હજારો વેપારીઓ ઉપર લેવલે ઉઠી જાય. આપણા કાઠિયાવાડી છે બધા, એ બિચારા એ જે બહેનોને કામ આપ્યું હોય ટિકિટ ચોંટાડવાનું ના તેને, એને એમ કહેવાય કે વેપારી ઉઠી ગયો તમારા પૈસા નહીં મળે. એને બિચારાને ઘર વેચીને પૈસા દેવા પડે છે, ન હોય તો વ્યાજે લઈને દેવા પડે, અથવા તો એ અવળા પગલા ભરી લે છે. કાંઈ કરવાનું નહીં. તમે માલ લાવો છો એને કહેવાનું, લાય ભાઈ તારું વર્ચ્યુઅલ આઈડી. કોઈ પણ મારવાડી વેપારી હોય કે આપણો વેપારી હોય, કોઈ પણ હોય, ખબર જ પડી જાય કે આ પાર્ટી 5 વાર ઉઠી ગઈ છે, આની આગળ વધવાનું નથી, રોકડા પૈસા હોય તો લાવ, બાકી વાત પૂરી કર. કારણ કે એનો ધંધાનો એક વર્ચ્યુઅલ આઈડી છે, એના આખા ધંધાની ડિટેલ લખેલી છે કે આ ભાઈ પરફેક્ટ છે કે નથી. હું પણ ઇવન એમાં હું આવી જાઉં, મારી યારે તમારે ધંધો કરવો છે, પહેલા મારું વર્ચ્યુઅલ આઈડી નાખીને જોઈ લો કે આ ભાઈ કેટલામાં છે, પછી આગળ વધો. ગ્લોબલ વર્ચ્યુઅલ આઈડીથી અસંખ્ય અસીમિત ફાયદાઓ છે. ઇવન તમે નક્કી કરો કે તમારા ગામની અંદર કોઈ વ્યક્તિ બહારથી આવીને રહેવા માંડ્યો, કામ કરવા માંડ્યો, તમને ખબર નથી, ત્યારે પોલીસ આવે ને ખબર પડે, ત્યારે ખબર કે ઓહો, સરપંચ એક જ વસ્તુ કરે, લાવ ભાઈ તારું ગ્લોબલ વર્ચ્યુઅલ આઈડી. ભલે તું મજૂરી કરવા આવ્યો કે જે આવ્યો હોય, ગ્લોબલ વર્ચ્યુઅલ આઈડી આપ, ઓકે છો, કર કામ બિંદાસ, પૈસા કમા, પેટ ભર, અમને કોઈ પ્રોબ્લેમ નથી. તમારી સાથે રોજિંદા વ્યવહારની અંદર આવતા વ્યક્તિ સાથે એક જ પ્રશ્ન કરો ખાલી કે ગ્લોબલ વર્ચ્યુઅલ આઈડી આપ, વાત ફિનિશ. બરાબર. વર્ચ્યુઅલ આઈડી નો આપે એટલે મતલબ કે ગમે ને ક્યાંક લોચો છે. તો ગ્લોબલ વર્ચ્યુઅલ આઈડીનો કોન્સેપ્ટ આપણો આ છે. આને આપણે દરેક લોકો સુધી પહોંચાડશું ધીમે ધીમે. શરૂઆતમાં આપણી કોમ્યુનિટી જોડાશે, આપણી કોમ્યુનિટી જોડાયા પછી દરેક લોકોને આપણે આ દેવા માંગીએ છીએ. કારણ કે એનાથી બધી તમે પછી જેમ જેમ આગળ જાઓ ને એમ તમને બધા આના ફાયદા દેખાશે કે ગ્લોબલ વર્ચ્યુઅલ આઈડીથી શું રિયલમાં ફાયદા થાય છે. કોઈ પણ ધંધો, પ્રોડક્ટ, આ તે XYZ કોણ બનાવે છે, કઈ કંપની બનાવે છે, ઇવન બધું આવી જાય. અત્યારે જે તમે એમ વિચારો છો કે ભાઈ હોટલની અંદર તમે ગયા અને એ લોકો થૂક નાખીને તમને જમાડે છે, કાંઈ કરવાનું નહીં. હોટલ છે, ઓકે, હોટલનું ગ્લોબલ વર્ચ્યુઅલ આઈડી ત્યાં લખેલું જ હોય, જોઈ લ્યો, ઓકે. એની અંદર એના કેટલા કર્મચારી છે એના વર્ચ્યુઅલ આઈડી અંદર હશે, એ સિલેક્ટ કરો, એનો ડેટા આવી જશે. તમને ડાઉટફુલ લાગ્યું, કેન્સલ, ગાડી વાળી લ્યો બીજી હોટલમાં. હજારો હોટલો છે, ક્યાં તાણી છે ભાઈ? બરોબર. આપણે કામ કરવું જ છે ને, સારું જ ખાવું છે ને, સારો જ વિચાર કરવો છે. એક સશક્ત અને સારો સમાજ જો નિર્માણ કરવો હોય તો આજ નહીં તો કાલ પ્રાઇવેસી પોલિસીના નામ ઉપર જે તમને બધી રીતના હેરાન કરી જાય છે, તમને લૂંટી જાય છે. માનો કે તમારી ઉપર ફોન આવ્યો, એક્ઝામ્પલ, બધામાં આ કામ આપશે તમને સેન્ટ્રલાઇઝ કે ભાઈ હું ફલાણી બેંકમાંથી બોલું છું અથવા તો પોલીસ સ્ટેશનમાંથી બોલું છું, તમારા ઉપર કેસ થયો છે, ડિજિટલ અરેસ્ટ કર્યા છે. ઓકે સાહેબ, ગુડ. ક્યાંથી? તો કે દિલ્હીથી. સારું, તમારું વર્ચ્યુઅલ આઈડી આપો. તો ગ્લોબલ વર્ચ્યુઅલ આઈડી એ સાહેબ આપશે એટલે તમને અહીં બેઠા ખબર પડી જશે કે હકીકત આ વ્યક્તિ કોણ છે, એનો રિયલ મોબાઈલ નંબર કયો છે, કયા પોલીસ સ્ટેશનમાં છે, અને એ પોલીસ સ્ટેશનનો મોબાઈલ નંબર કે ફોન નંબર શું છે. અહીંથી કરો ડાયરેક્ટ ફોન. ભાઈ તમે શા માટે મને ફોન કર્યો છે ભાઈ? કોઈ એમ કે હું ઇન્સ્યોરન્સ કંપનીમાંથી બોલું છું, લાવ ભાઈ તારું વર્ચ્યુઅલ આઈડી. ખબર જ પડવી જોઈએ કે હકીકત એનો નોકરિયાત છે કે નથી, એનો એમ્પ્લોય છે કે નથી. બરાબર. એટલે આના અસંખ્ય ફાયદા, તમે જેટલા વિચારશો એટલા બધા ફાયદા છે આની અંદર, તમામે તમામ. એટલે આ કોન્સેપ્ટ આપણે દરેક લોકો સુધી આ ફ્રીમાં છે. આની અંદર કોઈ જાતનું કાંઈ તમારે પૈસા કે આઈડી કે ફી કે કાંઈ ભરવાનું નથી. માત્ર બાર્ટર આઈડી સાથે જોડાવ. બાર્ટર કોમ્યુનિટી છે એ વર્લ્ડને બેટર બનાવવાની દિશામાં આગળ કામ કરે છે. એનો એક આ પાર્ટ, એનો એક આઈડિયા છે. આ આઈડિયાની અંદર હજી તમને કંઈ પણ આની અંદર કંઈક લાગતું હોય કે આ સૂચન કર્યા જેવું છે મને, અથવા આમાં આવું કંઈક કરીએ તો હજી આનાથી
સારી વ્યવસ્થા નિર્માણ થાય એમ છે. આવા જે થિંક ટેન્ક લોકો છે એને અમે વેલકમ કરીએ છીએ. આવો અમારી સાથે જોડાવ અને સારા સમાજની અને સારી વસ્તુ લોકો સુધી પહોંચે એવી અમારી જે આ મુહિમ છે એનો એક પાર્ટ બનો. જય હિન્દ, જય ભારત.